હેલો સ્ટુડન્ટ, ધોરણ 10 ગુજરાતી મીડિયમ. આગળના લેક્ચરમાં આપણે વાત કરી હતી એરિથમેટિક ઓપરેટર વિશે અને આજે આપણે વાત કરીશું અસાઇનમેન્ટ ઓપરેટર. લાસ્ટ લેક્ચરમાં આપણે એરિથમેટિક ઓપરેટર વાત કરી હતી, એની અંદર પૂર્ણાંક, અપૂર્ણાંક અને મિશ્ર પ્રકારના તમે ઓપરેટર યુઝ કરી શકતા હતા, બરાબર. જ્યારે આજે આપણે આમાં વાત કરીશું અસાઇનમેન્ટ ઓપરેટર. અસાઇનમેન્ટ ઓપરેટર એટલે કે બરાબર, જે તમે બરાબર લખો છો એને શું કહેવાય? અસાઇનમેન્ટ ઓપરેટર. કેમ કે તમે કોઈ પણ વેલ્યુ જ્યારે દર્શાવતા હોય, ધારો કે એક્સ બરાબર 10 આવી રીતે કંઈ દર્શાવો છો, તો એનો મતલબ શું થયો કે એક્સ નામનો જે વેરિયેબલ છે એને તમે 10 કિંમત આપી, એટલે આપ્યું તમે એને શું કહેવાય? અસાઇન કર્યું કહેવાય. એટલે એને શું કહેવાય? એ ઓપરેટરને અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય. તો અત્યાર સુધી ચર્ચેલા ઉદાહરણોમાં આપણે ટોટલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય કોસ્ટ આઇટમ કે ડેટ ઇઝ ઇક્વલ ટુ 30, એટલે કે કોઈ પણ વેરિયેબલ બરાબર તમે અહીંયા કોઈ પણ મેથડ આપી છે, બરાબર. એટલે કે કોઈ પણ અહીંયા ધારો કે આપણે ટોટલ કોસ્ટ લીધી છે, એની જગ્યાએ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય કોસ્ટ આઇટમ લીધું છે, એટલે કે અહીંયા જે એની વેલ્યુ જ અસાઇન થશે, જે બી થશે એનો ગુણાકાર થઈને, અને પછી છે કે ડેટ બરાબર 30, એટલે કે ડેટની કિંમત શું આપી છે? 30 આપી છે, કે ડેટ કઈ છે? 30 છે એમ. તો જે એવા વિધાનોનો આપણે ઉપયોગ કર્યો છે. તો અહીંયા જે બરાબરની નિશાની છે, એ બરાબરની નિશાનીને નિરૂપક પ્રક્રિયક એટલે કે અસાઇનમેન્ટ ઓપરેટર કહેવામાં આવે છે. કોઈ અચળ કિંમત કે પદાવલીના પરિણામનું ચલમાં નિરૂપણ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સી ભાષામાં શોર્ટહેન્ડ પ્રક્રિયક નામે ઓળખાતા પ્રક્રિયકો પણ પૂરા પાડવામાં આવે છે. એટલે કે સી ભાષામાં શું આપેલું છે? શોર્ટહેન્ડ પ્રક્રિયક આપેલા છે, બરાબર. તેના નામે ઓળખાતા પ્રક્રિયકો પણ પૂરા પાડવામાં આવે છે. તો ગાણિતિક પ્રક્રિયકોની પાછળ બરાબર નિશાની ઉમેરવાથી આ પ્રક્રિયક મેળવી શકાય છે. અને તેનો ઉપયોગ કરવા માટેની વાક્ય રચના આપેલી છે અહીંયા, કે વેરિયેબલ ઓપી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ વેલ્યુ અથવા વેરિયેબલ ઓપી ઇઝ ઇક્વલ ટુ એક્સપ્રેશન. એટલે કે વેલ્યુ અસાઇન કરવી એટલે કે તમે શું કરી શકો છો? ત્યાં વેલ્યુ પણ આપી શકો છો, અથવા એક્સપ્રેશન. એક્સપ્રેશન એટલે કે અહીંયા જુઓ, આ જે આપણે લીધું હતું કે ટોટલ કોસ્ટ એ વેરિયેબલ છે, ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય કોસ્ટ આઇટમ. તો ક્વોન્ટિટી મલ્ટીપ્લાય કોસ્ટ આઇટમ છે એને શું કહેવાય? એક્સપ્રેશન કહેવાય. તો આ રીતે તમે જોઈ શકો છો. તો અહીંયા ઓપી એ ગાણિતિક પ્રક્રિયક છે, જ્યારે ઓપી ઇઝ ઇક્વલ ટુને શોર્ટ હેન્ડ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. પ્રક્રિયક એટલે કે ઓપરેટર. તો શોર્ટ હેન્ડ ઓપરેટરના ઉદાહરણ આપેલા છે અહીંયા, તમે આ રીતે લખી શકો છો. ફર્સ્ટ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1, એનો મતલબ શું થાય કે ફર્સ્ટ માઇનસ 1. પછી ફર્સ્ટ પ્લસ ઇઝ ઇક્વલ ટુ 3, એટલે ફર્સ્ટની જે વેલ્યુ હશે એની અંદર શું થશે? 3 ઉમેરાશે, આ પ્રમાણે. પછી જે ફર્સ્ટ મલ્ટીપ્લાય ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ પ્લસ થર્ડ, એટલે શું થશે? ફર્સ્ટની જે વેલ્યુ આવશે ગુણ્યા સેકન્ડ અને થર્ડની જે વેલ્યુ હશે, આવી રીતે એને કાઉન્ટ કરી શકાય, બરાબર. પછી વાત કરીએ રિલેશનલ ઓપરેટર. તો સંબંધસૂચક પ્રક્રિયકો સમાન પ્રકારના બે ઓપરેન્ડને સરખાવવાની સુવિધા પૂરી પાડે છે અને સામાન્ય રીતે પ્રોગ્રામના અમલીકરણનો પ્રવાહ બદલવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે ગ્રાહકને તેણે ખરીદેલી વસ્તુની રકમ તપાસી તે પ્રમાણે વળતર આપવા ઈચ્છીએ છીએ. જો કિંમત કોઈ નિશ્ચિત રકમથી વધુ હોય તો જ ગ્રાહકને વળતર આપવાનું છે. એટલે કે અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે ગ્રાહકે જે ખરીદેલી વસ્તુ છે એને એ જેટલા પૈસા આપણને આપે છે એની અંદર આપણે શું કરવાનું છે? એના જે છૂટા પૈસા થતા એ વળતર પાછું આપણે એને આપવાનું છે, બરાબર. તો અહીંયા તમે નક્કી કર્યું જાય કે તમે અમુક જગ્યાએ જોતા હશો કે 500 કે 1000ની ખરીદી કરો તમે, તો તમને આ વસ્તુ ફ્રીમાં આપે અથવા તમને 10%ની છૂટ આપે, બરાબર. એ રીતે કે તમે અમુક જગ્યાએ જતા હશો મોલમાં કે 5000ની તમે ખરીદી કરો તો તમને આટલા ટકા છૂટ આપે, કે આટલી વસ્તુ આપે, કે કોઈ વાઉચર આપે, કે આટલું ડિસ્કાઉન્ટ આપે, એની વાત છે. તો સરખામણી કરવા માટે સી ભાષાની અંદર 6 સંબંધસૂચક પ્રક્રિયકો પૂરા પડે છે. સંબંધસૂચક પ્રક્રિયકો એટલે કે રિલેશનલ ઓપરેટર. તો તમામ સંબંધસૂચક પ્રક્રિયકોની યાદી અને તેનો ઉપયોગો કોષ્ટક 11.5માં આપેલા છે. તો અહીંયા તમને જે કોષ્ટક આપેલું છે એની અંદર જુઓ, આ છે પ્રક્રિયક, આ જે 6 છે એ પ્રક્રિયક છે. પહેલું છે 2 ઇક્વલ ટુ, એટલે કે એને ડબલ ઇક્વલ ટુ કહેવાય. પછી છે આ નોટ ઇક્વલ ટુ, આ ગ્રેટર દેન, લેસ દેન, ગ્રેટર દેન ઇક્વલ ટુ અને લેસ દેન ઇક્વલ ટુ.
એટલે કે અહીંયા કેવી રીતે યુઝ થશે આ ઓપરેટર. ધારો કે આપણે પહેલાં કોઈ પણ જગ્યાએ કંઈ બી લખતા હતા, બરાબર, તો આપણે શું લખતા, કોઈ બી બે વેલ્યુ આપણે સરખી સમજાવી હોય તો એક્સ બરાબર વાય, તો એનો મતલબ શું થયો, એ બંનેની વેલ્યુ સેમ હોવી જોઈએ, એની ઇક્વાલિટી આપણે ત્યાં ચેક કરવાની હતી. પણ અહીંયા સી લેંગ્વેજની અંદર જ્યારે તમે આ ઓપરેટરનો ઉપયોગ કરો છો ત્યારે અહીંયા તમારે એ રીતે નહીં લખાય, એટલે અહીંયા તમારે લખવાનું એ જ રીતે, પણ જ્યાં તમે એક્સ બરાબર વાય કરતા હતા એ લોકોની ઇક્વાલિટી કે બરાબર છે કે નહીં એ ચેક કરવા માટે એવી જ રીતે અહીંયા તમારે શું કરવાનું, એક્સ અને ડબલ ઇક્વલ ટુ કરવાનું, એક્સ ડબલ ઇક્વલ ટુ વાય, એટલે એક્સની જે કિંમત છે વાયના બરાબર છે કે નહીં એ જોશે, એટલે કે કોઈ પણ વેલ્યુ, બરાબર. એ જ રીતે નોટ ઇક્વલ ટુ, એટલે કે એક્સની કિંમત વાયના બરાબર નથી, બરાબર, એ ચેક કરવાનું રહેશે. પછી છે ગ્રેટર ધેન, એટલે કે એક્સની કિંમત છે વાય કરતાં મોટી છે કે નાની એ ચેક કરવાનું છે. પછી લેસ ધેન ઇક્વલ ટુ, તો લેસ ધેન ઇક્વલ ટુ એટલે નાની વસ્તુ ચેક કરવા માટે કે એક્સ જે છે એ વાય કરતાં મોટો છે કે નાનો એ ચેક કરે. પછી છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ, એટલે કે અહીંયા શું થશે કે બે વેલ્યુને ચેક કરશે, બે વેલ્યુ જે ચેક કરશે, ધારો કે એક્સ અને વાય બેની વેલ્યુ છે, તો બેની વેલ્યુમાં એક્સની જે કિંમત છે એ વાય કરતાં મોટી છે કે વાયના બરાબર છે એ ચેક કરશે. અને લેસ ધેન ઇક્વલ ટુ, તો એમાં શું થશે, એ એક્સ અને વાય, તો વાયની જે કિંમત છે એ એક્સ કરતાં નાની છે કે એના બરાબર છે એ ચેક કરશે. એટલે જ્યાં રિલેશનલ ઓપરેટર આવતા હોય ત્યાં ખાસ આ ધ્યાન રાખવાનું, ડબલ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને લેસ ધેન ઇક્વલ ટુ. એ જ રીતે એરેથમેટિક ઓપરેટર આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી. તો એરેથમેટિક ઓપરેટરની અંદર શું આવે, પ્લસ, માઇનસ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન અને મોડ્યુલો, આ 5 આવે, બરાબર. એના પછી આપણે જે અત્યારે વાત કરી અસાઇનમેન્ટ ઓપરેટર, તો અસાઇનમેન્ટ ઓપરેટરમાં એક જ ઓપરેટર આવે, બરાબર. જ્યારે રિલેશનલ ઓપરેટરની અંદર 6 ઓપરેટર છે, ડબલ ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, ગ્રેટર ધેન, લેસ ધેન, ગ્રેટર ધેન ઇક્વલ ટુ અને લેસ ધેન ઇક્વલ ટુ. તો અહીંયા એ જોવાનું કે બે ઓપરેન્ડની સમાનતા ચકાસવા માટે ઇક્વલ ટુને બદલે ડબલ ઇક્વલ ટુ પ્રક્રિયકનો ઉપયોગ થાય છે, કારણ કે સી ભાષામાં ઇક્વલ ટુ પ્રક્રિયકનો ઉપયોગ નિરૂપક પ્રક્રિયક તરીકે કરવામાં આવે છે. એટલે કે સી લેંગ્વેજની અંદર તમે ઇક્વલ ટુ લખો એટલે એ ઇક્વલ ટુ એક જ વાર લખો એટલે એ શેમાં જતો રહે, અસાઇનમેન્ટ ઓપરેટરમાં. અને જો બે ઓપરેટર બે તમે બરાબર લખો, બરાબર, બે ઇક્વલ ટુ લખો, તો એનો મતલબ કે તમે રિલેશનલ ઓપરેટર છે એનો ઉપયોગ કરો છો. તો સંબંધસૂચક પ્રક્રિયકોનો ઉપયોગ માટે નીચે તમને વાક્ય રચના આપેલી છે કે આ રીતે તમે ઉપયોગ કરી શકો. એક્સપ્રેશન, રોપ, એક્સપ્રેશન 2. તો અહીંયા રોપ એટલે સંબંધસૂચક પ્રક્રિયક એટલે કે રિલેશનલ ઓપરેટર, તથા એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 એક ગાણિતિક પદાવલી એટલે કે ચલ કે વેરિયેબલ છે, બરાબર. એક્સપ્રેશન 1 અને એક્સપ્રેશન 2 એ વેરિયેબલ છે. તો અહીંયા જ્યારે ઇફ જેવા નિર્ણય માળખા તથા ફોર, વાઇલ અને ડુ વાઇલ, એટલે કે ઇફ તમે યુઝ કરતા ઇફ સ્ટેટમેન્ટ કે પછી ફોર, વાઇલ, ડુ વાઇલ, ફોર લૂપ યુઝ કરતા હોય તે વખતે નિયંત્રણ માળખા સાથે સંબંધસૂચક પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં આવે છે. અને સંબંધસૂચક પ્રક્રિયકનો ઉપયોગ કર્યો હોય તેવા ઘણા પ્રોગ્રામ આપણે જોઈશું. હવે છે વધારા ઘટાડા સૂચક પ્રક્રિયકો. વધારા ઘટાડા એટલે કે ડબલ પ્લસ, ડબલ માઇનસ, જેને ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર કહેવાય. હવે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને ડિક્રીમેન્ટ ઓપરેટર કેવી રીતે યુઝમાં થાય એ જોઈએ. કે અહીંયા જે છે પ્રોગ્રામમાં આવેલ ચલની કિંમતમાં કેટલીક વાર એક જેટલો વધારો કે ઘટાડો કરવાની જરૂર પડતી હોય છે. તો સામાન્ય રીતે વિધાનોના ગણને પુનરાવર્તિત કરવાના હોય ત્યારે આ પ્રકારની સ્થિતિ ઉદ્ભવે છે. તો અહીં લૂપના અમલની સંખ્યાની દેખરેખ રાખી એવા ચલની જરૂર પડે છે અને આ માટે શોર્ટહેન્ડ પ્રક્રિયકોનો ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે તમને વેરિયેબલ પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1 આપેલું હોય અથવા વેરિયેબલ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1, આવી રીતે તમે યુઝ કરતા હોય તો આપણે પહેલાં બી વાત થઈ હતી હમણાં. તો એનો મતલબ શું થાય, વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ પ્લસ 1 અથવા વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ વેરિયેબલ માઇનસ 1, આ રીતે. તો સી ભાષાની અંદર બે વિશિષ્ટ યુનિયરી પ્રક્રિયકો છે જે ડબલ પ્લસ અને ડબલ માઇનસ. આને શું કહેવાય, ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. ડબલ પ્લસ હોય એને ઇન્ક્રીમેન્ટ, ડબલ માઇનસ હોય એને ડિક્રીમેન્ટ ઓપરેટર. તો આ પ્રક્રિયકોને એક જ ઓપરેન્ડની જરૂર પડે છે, ડબલ ઇક્વલ ટુને ઇન્ક્રીમેન્ટની એટલે વધારા સૂચક પ્રક્રિયક અને ડબલ માઇનસને ઘટાડા સૂચક એટલે કે ડિક્રીમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે આવી રીતે લખી શકો, ડબલ પ્લસ આ અહીંયા વેરિયેબલનું નામ આવે
અથવા વેરિયેબલ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ વેરિયેબલ અથવા જે વેરિયેબલ હોય એ માઇનસ માઇનસ. ધારો કે અહીંયા વેરિયેબલનું નામ હું આઈ લઉં તો પ્લસ પ્લસ આઈ માઇનસ માઇનસ આઈ, એવી રીતે આઈ પ્લસ પ્લસ અને આઈ માઇનસ માઇનસ એવી રીતે જોઈ શકો છો. તો ડબલ પ્લસ અને ડબલ માઇનસ એને આગળ ને પાછળ ઉમેરીને કરવામાં આવે છે. એટલે કે તમે જો આવી રીતે ડબલ પ્લસ અને વેરિયેબલ લખો, ડબલ પ્લસના વેરિયેબલનું નામ આવે તો એનો મતલબ એને શું કહેવાય? પ્રી ઇન્ક્રીમેન્ટ કહેવાય. અને ડબલ માઇનસને વેરિયેબલનું નામ આવે તો પ્રી ડિક્રીમેન્ટ. પ્લસ આવે તો ઇન્ક્રીમેન્ટ, માઇનસ આવે તો ડિક્રીમેન્ટ. એમાં પહેલાં આવે તો પ્રી ઇન્ક્રીમેન્ટ અને આમાં પહેલાં આવે તો પ્રી ડિક્રીમેન્ટ. એવી જ રીતે પાછળ આવી રીતે વેરિયેબલ પ્લસ પ્લસ ને વેરિયેબલ માઇનસ માઇનસ. જો અહીંયા ઇન્ક્રીમેન્ટ આવે તો આને શું કહેવાય? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. અને અહીંયા પછી આવતું હોય એને શું કહેવાય? પોસ્ટ ડિક્રીમેન્ટ. પ્રી ઇન્ક્રીમેન્ટ, પ્રી ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ, એવી રીતે પ્રી ડિક્રીમેન્ટ અને પોસ્ટ ડિક્રીમેન્ટ આવી રીતે કહેવામાં આવે છે. તો પોસ્ટ ઇન્ક્રીમેન્ટમાં શું થશે કે પ્રી ઇન્ક્રીમેન્ટમાં શું થાય? પહેલાં 1 વેલ્યુ એડ થાય પછી તમારી જે અહીંયા રિયલ વેલ્યુ હોય દર્શાવવામાં આવે. જ્યારે પોસ્ટમાં શું થાય? પહેલાં તમારી વેલ્યુ દર્શાવાશે પછી પાછળથી એક એડ થશે, એક વેલ્યુ એડ એટલે એની અંદર ઉમેરાશે. એવી રીતે ડિક્રીમેન્ટમાં, અહીંયા ડિક્રીમેન્ટ વેરિયેબલ છે તો ડિક્રીમેન્ટમાં શું થશે? પહેલાં તમારી જે વેલ્યુ હશે એની અંદર એક માઇનસ થઈને પછી જે વેરિયેબલ હશે એ ડિક્લેર થશે. જ્યારે અહીંયા શું થશે? પહેલાં વેરિયેબલ ડિક્લેર થશે અને પછી કિંમત જે હશે એ માઇનસ થશે. એટલે કે વધારો અને ઘટાડો થાય, બરાબર. જો પ્રી ઇન્ક્રીમેન્ટ હોય તો પહેલાં થાય અને પોસ્ટ હોય તો પછી થાય. તો એ તમને ઉદાહરણ આપ્યું છે, જુઓ કે ફર્સ્ટ ઇઝ ઇક્વલ ટુ 15 અને સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 20, બરાબર. આવી રીતે લીધું છે. તો ફર્સ્ટ પ્લસ સેકન્ડ પ્લસ પ્લસ લખ્યું છે તો ફર્સ્ટની કિંમત 15 અને સેકન્ડ અહીંયા શું થશે? સેકન્ડ પ્લસ પ્લસ એટલે સેકન્ડ જે છે, બરાબર. તો એ 15 વત્તા 20 એટલે તમારો જવાબ અહીંયા શું આવશે? 35. પણ જો આની કિંમત જ્યારે યુઝ થતી હશે ત્યારે 35 આવશે, કેમ કે અહીંયા 15 વત્તા 20. પછી શું થશે? બીજી વાર જ્યારે આવશે ત્યારે છેલ્લે જ્યારે બધું ટોટલ થશે ત્યારે શું થશે? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ થશે. એટલે કે જે અહીંયા વેલ્યુ છે 20 છે એની અંદર એક ઉમેરાશે એટલે કે 21 થશે. એટલે અહીંયા જુઓ તમને એ પ્રમાણે રિઝલ્ટ મળશે. અને આ રીતે આપેલું હોય કે ફર્સ્ટ સેકન્ડ 20 અને ફર્સ્ટમાં 15. તો જ્યારે રિઝલ્ટ આવી રીતે ડિક્લેર કરતો ફર્સ્ટ પહેલાં 15 આવશે પછી પ્લસની નિશાની, અને અહીંયા જે પ્લસ પ્લસ સેકન્ડ છે એટલે કે અહીંયા પહેલાં શું થઈ જશે? ઇન્ક્રીમેન્ટ થઈ જશે. પહેલાં ઇન્ક્રીમેન્ટ થઈ જશે, પ્રી ઇન્ક્રીમેન્ટ એટલે એક પહેલાં જ થઈ જશે અને પછી આ 20 આવશે. એટલે 20 અને 1નો શું થશે? સરવાળો થઈને 15 વત્તા 21 થઈને 36નો જવાબ તમને મળે. ઓકે, તો ખબર પડી પ્રી ઇન્ક્રીમેન્ટ અને પોસ્ટ ઇન્ક્રીમેન્ટમાં. તો આ લેક્ચરમાં આટલું જ. બાકીના જે ઓપરેટર્સ છે આપણે પછીના લેક્ચરમાં જોઈશું.